ભરૂચમાં પતંગના રસિકો માટે પતંગ બનાવતા એકમાત્ર પતંગવાલા પરિવાર છે. ઉત્તરાયણના 2 મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે સમય વીતતા ગયા બાદ પતંગવાળા પરિવારમાં હવે માત્ર એક જ વ્યક્તિ બચ્યા છે. તેમના બાદ પેઢીના કોઈને પણ પતંગ બનાવવા માટે રસ ન હોય ત્યારે જ્યાં સુધી શરીરમાં જાન હશે ત્યાં સુધી પતંગ બનાવી હોવાનું ગુલામ મોહમ્મદ પતંગવાલાએ જણાવ્યું હતું. ભરૂચમાં 19મી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી પૂર્ણતાના આરે છે. ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ ગયા છે. ત્યારે બજારમાં પતંગ, દોરા, ફિરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદીના સ્ટોલ પણ લાગી ગયા છે. ઐતિહાસિક પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે. શહેરની મોટી બજારમાં આવેલા ઘોસવાડમાં રહેતા ગુલામ મોહમ્મદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે. તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય 19મી સદી એટલે કે 200 વર્ષ જૂનો છે. જો કે હાલ મોંઘવારીના આ જમાનામાં તમામ ચીજવસ્તુઓ મોંઘી બનતા પતંગવાલા પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. હાથ બનાવટથી બનતી પતંગોનો તમામ સામાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે. શેખ પરિવારના સભ્યો 2 મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે. જો કે આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત અને ઓછો વળતર મળતું હોવાથી રસ રહ્યો નથી. તો બીજી તરફ પતંગ બનાવવાના કાચા સામાનમાં 4 ગણો વધારો થયો છે. હાલ તો બધું જ રેડીમેડ મળી રહે છે. પણ જ્યારે 19મી સદીમાં વાંસ શોધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા ત્યારે ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર 40,000 પતંગ બનાવી ટ્રેનમાં વડોદરા મોકલી ત્યાંથી ઘોડાગાડીમાં મોકલતો હતો. આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે, જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે. આ અંગે પતંગવાલા પરિવારના ગુલામ મોહમ્મદ શેખ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ અમારા બાપ દાદાનો પેઢીગત ધંધો છે ભરૂચમાં. ત્યારે એક સુજનીવાલા પરિવાર અને અમારો પતંગવાલા પરિવારનું નામ ખૂબ જ પ્રખ્યાત હતું. તે સમયે અમારે ત્યાં અમારા પરિવારના 10થી વધુ લોકો એક સાથે બેસીને હજારો પતંગ બનાવવાની કામગીરી કરતા હતા. પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે આ પતંગ બનાવવાની કામગીરીમાં માત્ર હું એકલો જ બચ્યો છું. પરંતુ જ્યાં સુધી આ શરીરમાં જીવ હશે ત્યાં સુધી પતંગ बनावनी पेढ़ीगत व्यवसाय चालू राखीश। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम गुलाम मोहम्मद है और मैं भनोज पीर काठी रोड घोसवाड़ मोहल्ले के अंदर रहता हूँ। इस पतंग का बिजनेस, इस पतंग का धंधा तकरीबन बहुत ही पुराना है, 100 बरस पुराना है। 1965-70 की साल के अंदर हमारे कुटुंब के कुल सभ्य बहनें और भाई मिलाकर 10-12 जने के थे और कायदेसर के काउंटर लगते थे और एक काउंटर के ऊपर वो रीम आकर अटक जाता था, दूसरे काउंटर के ऊपर वो कट्टा था, तीसरे काउंटर के ऊपर उसकी वो छटान होती थी, बाद में यानी कि दूरी लगती थी, ठड्डा लगता था, फुमटा लगता था, पट्टी लगती थी। ऐसे 10 काउंटरों के ऊपर वो पतंग फिरता था, तब वो पतंग तैयार होता था। वो गिलोरदार, बाजीदार, आँखेदार, लकड़ियोंदार, कानदार, गोलेदार हर पतंग यानी कि बनता था। आज की महंगाई ने बहुत तंग कर दिया, इतनी ज़बरदस्त महंगाई है कि